રાજકોટમાં ક્રિકેટ ફીવર 14 જાન્યુઆરીની મેચ માટે ભારતીય ટીમનું રાજકોટમાં આગમન. એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોનું ભવ્ય અને પરંપરાગત સ્વાગત કરાયું. મકર સંક્રાંતિના દિવસે જ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં જામશે ક્રિકેટનો જંગ. હોટેલ સયાજીમાં ભારતીય ટીમના રોકાણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત. રોહિત શર્મા અને વિરાટ કોહલીની એક ઝલક મેળવવા એરપોર્ટ પર ચાહકોની ભારે ભીડ. પતંગબાજીની સાથે રાજકોટિયાઓ હવે ક્રિકેટના ચોગ્ગા-છગ્ગાનો પણ આનંદ માણશે. ટીમ ઇન્ડિયાના સ્વાગતમાં રાજકોટના રસ્તાઓ પર ક્રિકેટ પ્રેમીઓનો ભારે ઉત્સાહ. ખંડેરી સ્ટેડિયમ SCA ખાતે ભારત અને પ્રવાસી ટીમ વચ્ચે રમાશે રોમાંચક મેચ. મેચની ટિકિટો માટે ફેન્સમાં પડાપડી. સ્ટેડિયમ હાઉસફુલ થવાની પૂરેપૂરી શક્યતા. રાજકોટ પોલીસ દ્વારા ટીમની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ એક્શન પ્લાન. 14 જાન્યુઆરીએ આકાશમાં પતંગો અને મેદાનમાં ભારતીય ટીમના સિતારાઓ ચમકશે. ભારતીય ખેલાડીઓ આજે સાંજે સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસમાં ભાગ લઈ શકે છે. કાઠિયાવાડની મહેમાનગતિ માણવા ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટના આંગણે. એરપોર્ટથી હોટલ સુધીના માર્ગ પર ક્રિકેટ સ્ટાર્સના પોસ્ટર્સથી શહેર છવાયું. મકર સંક્રાંતિ પર્વ પર રાજકોટમાં ડબલ ધમાકો. પતંગ મહોત્સવ સાથે હવે ક્રિકેટનો રોમાંચ.